સેક્શન 81 એવું કહે છે કે રજિસ્ટ્રારે શું કરવું જોઈએ. ચાલો હવે અહીંયા છે બહુ સિમ્પલ પોઈન્ટ છે. દરેક રજિસ્ટ્રારે મેન્ટેન કરવું જોઈએ રજિસ્ટર ઓફ ચાર્જીસ. દરેક રજિસ્ટ્રાર પાસે એક રજિસ્ટર હશે. શેનું રજિસ્ટર હશે? રજિસ્ટર ઓફ ચાર્જીસ. જેમાં બટ ઓબ્વિયસ છે, નામના આધારે ખબર પડે છે. શું ડિટેલ્સ હશે? ડિટેલ્સ ઓફ ચાર્જીસ ક્રિએટેડ બાય કંપની. બટ ઓબ્વિયસ છે. રજિસ્ટર ઓફ ચાર્જમાં કઈ ડિટેલ હશે? દરેક કંપનીએ જેટલા ચાર્જ રજિસ્ટર કર્યા હોય એ ડિટેલ આની અંદર હશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી any person may inspect it. અને કોઈ પણ વ્યક્તિ રજિસ્ટ્રાર પાસે જઈને શું કરી શકે? રજિસ્ટર ઓફ ચાર્જીસ નું ઇન્સ્પેક્શન કરી શકે on payment of prescribed fees. એના માટે રજિસ્ટ્રારે અમુક ફી નક્કી કરી હશે. તે પ્રિસ્ક્રાઇબ્ડ ફી ભરીને કોઈ પણ વ્યક્તિ શું કરી શકે? બોલો શું કરી શકે? રજિસ્ટર ઓફ ચાર્જીસ નું ઇન્સ્પેક્શન કરી શકે. ક્લિયર પોઈન્ટ છે. આપણે ઇવન ગઈકાલે શરૂઆતમાં જ કીધું કે ખરેખર કોઈએ ચાર્જ ક્રિએટ કરતા પહેલા, ક્રેડિટર છે બેંકે લોન આપતા પહેલા ચાર્જ ક્રિએટ થવાનો હોય તો શું કરવું જોઈએ? રજિસ્ટ્રાર પાસેથી અથવા કંપની પાસેથી લિસ્ટ ઓફ ચાર્જીસ ક્રિએટેડ લઈ લેવું જોઈએ, જેથી કરીને ખબર પડે. શું ખબર પડે? કે ભાઈ આપણને કંપની જે પ્રોપર્ટી ગીરવે મૂકી રહી છે એ પ્રોપર્ટી એને બીજી કોઈ જગ્યાએ તો ગીરવે નથી મૂકીને. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે. સેક્શન છે સેક્શન 85. સેક્શન 85 શું કહે છે? પ્લીઝ પોઈન્ટને ધ્યાનથી સમજજો, બહુ ઈઝી પોઈન્ટ છે. સેક્શન 85 એવું કહે છે કે દરેક કંપનીએ શું કરવું જોઈએ? Company shall maintain register of charges created. દરેક કંપનીએ શું કરવું જોઈએ? રજિસ્ટર ઓફ ચાર્જીસ ક્રિએટેડ નું એક રજિસ્ટર મેન્ટેન કરવું જોઈએ. In such form and manner as may be prescribed. શું કહે છે? કે તમે જે રજિસ્ટર મેન્ટેન કરવાની વાત કરો છો એનું ફોર્મ અને મેનર કેવું હશે? as may be prescribed. એટલે ગવર્નમેન્ટે જે ફોર્મ નક્કી કર્યું હોય એ ફોર્મમાં, એ મેનરમાં દરેક કંપનીએ શું કરવું જોઈએ? રજિસ્ટર ઓફ ચાર્જીસ મેન્ટેન કરવું જોઈએ. આ રજિસ્ટર ઓફ ચાર્જીસ ક્યાં મેન્ટેન કરવું જોઈએ? રજિસ્ટર ઓફ ચાર્જીસ shall be maintained
રજિસ્ટર ઓફિસ ઓફ કંપની કઈ જગ્યા પર મેન્ટેન કરવો જોઈએ? કંપનીની રજિસ્ટર ઓફિસ પર. ખાલી રજિસ્ટર જ મેન્ટેન નથી કરવાનું, રજિસ્ટરની સાથે સાથે ઓલસો મેન્ટેન કરવાનું છે. સો ઓલસો મેન્ટેન instrument creating charges. થોડીક વાર પહેલા જ અહીંયા લખ્યું તો ખ્યાલ છે ને, ઇન્સ્ટ્રુમેન્ટ ક્રિએટિંગ ચાર્જીસ અથવા ડોક્યુમેન્ટ્સ ક્રિએટિંગ ચાર્જીસ એટલે શું? કંપની અને બેંક વચ્ચે જે ડોક્યુમેન્ટ્સ થયા હોય, જેના ઉપર બધું લખાણ થયું હોય, એ વસ્તુ પણ કંપનીએ શું કરવી જોઈએ? મેન્ટેન કરવી જોઈએ. ક્લિયર પોઈન્ટ છે? અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેના આધારે કેસ લો પૂછાય છે, can be inspected. આ જે ડોક્યુમેન્ટ્સ છે એનું ઇન્સ્પેક્શન થઈ શકે. કોણ ઇન્સ્પેક્શન કરી શકે? can be inspected by members and creditors. કંપનીના મેમ્બર્સ અને ક્રેડિટર્સ આનું ઇન્સ્પેક્શન કરી શકે without payment of any fees. મેમ્બર અને ક્રેડિટરે જો જોવું હોય, શું જોવું હોય? લિસ્ટ ઓફ ચાર્જીસ ક્રિએટેડ અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્રિએટિંગ ચાર્જીસ. તો રજિસ્ટર્ડ ઓફિસ પર જઈને મેમ્બર અને ક્રેડિટર વિધાઉટ પેમેન્ટ ઓફ ફીસ એટલે ફ્રી ઓફ કોસ્ટ એને જોઈ શકે. ક્લિયર છે? અને એની અધર પર્સન ઇન્સ્પેક્શન કરવું હોય તો શું નિયમ છે? તો નિયમ છે ઓન પેમેન્ટ ઓફ ફીસ. તો જે પ્રિસ્ક્રાઇબ્ડ ફી હોય, જે નક્કી કરેલી ફી હોય, એ ફી એમણે ભરવી પડશે. ક્લિયર પોઈન્ટ છે દરેક? આગળ વધીએ. આની અંદર જે પોઈન્ટ છે, however company may put reasonable restriction on timing of inspection. हाँ, कंपनी आ इंस्पेक्शन ऊपर reasonable restriction મૂકી શકે. reasonable પહેલા તો restriction મૂકવા એટલે પ્રતિબંધ મૂકવો, પણ એવું નહીં કે એને કોઈ ઇન્સ્પેક્શન જ નહીં કરી શકે. રિસ્ટ્રિક્શન મૂકવું, આ રિસ્ટ્રિક્શન કેવું હોવું જોઈએ? રીઝનેબલ હોવું જોઈએ. એટલે ઇવન આમાં લખેલું પણ છે, ટાઈમિંગ ઉપર રિસ્ટ્રિક્શન હોય ને, એ પણ રીઝનેબલ હોવું જોઈએ અને મિનિમમ 2 અવર્સ તો આપવા જ પડશે. સમજાય છે? તમે એવું રિસ્ટ્રિક્શન ના મૂકી શકો કે ભાઈ કંપનીના લિસ્ટ ઓફ રજિસ્ટર ઓફ ચાર્જીસ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ ક્રિએટિંગ ચાર્જીસ કોઈ પણ વ્યક્તિ કંપનીમાં આવીને ઇન્સ્પેક્ટ કરી શકે છે બપોરે 1 વાગ્યાથી લઈને 1:10 સુધીમાં. 10 મિનિટ તમે આપી, આવો રિસ્ટ્રિક્શન ચાલે કે કોઈ પણ વ્યક્તિ ઇન્સ્પેક્શન કરી શકે છે રાત્રે 2 થી 3. કે આવા રિસ્ટ્રિક્શન નહીં ચાલે. એટલે ક્લિયર કરી દીધું રીઝનેબલ હોવા જોઈએ. અને રીઝનેબલ માં પણ ક્લિયર કર્યું. રીઝનેબલ એટલે શું પાછું નક્કી ના થાય તો ક્લિયર કર્યું કે મિનિમમ 2 અવર્સ બિઝનેસ અવર્સ માં આપવા પડે. બિઝનેસ અવર્સ એટલે માની લો 10 થી 6 નો ટાઈમ છે, તેમાં એટલીસ્ટ 2 કલાક તમારે આપવા પડે. તો એવું રિસ્ટ્રિક્શન ચાલી શકે કે ભાઈ બપોરે 12 થી 2 માં કોઈ પણ વ્યક્તિ આવીને ઇન્સ્પેક્શન કરી શકે છે. પછી 11 વાગે જાવ કંપની ના પડે, 3 વાગે જાવ ના પડે, 12 થી 2.
ક્લિયર છે? ત્યારબાદ સેક્શન 82 શું કહે છે? satisfaction of charges. શું કહેવા માંગે છે જોઈએ અને સમજીએ. શું કહે છે? પોઈન્ટ નંબર 1, જ્યારે કોઈ ચાર્જીસ શું થાય છે? જ્યારે કોઈ ચાર્જીસ paid in full 10 કરોડની લોન લીધી હતી, 10 કરોડ રૂપિયા પે થઈ ગયા. સમજાય છે? જેને બીજી લેંગ્વેજમાં કહેવાય paid in full or satisfied in full. સમજાય કે નહીં? કંપનીએ 10 કરોડની લોન લીધી હતી એસબીઆઈ પાસેથી. આ 10 કરોડની લોન શું થઈ ગઈ? પે થઈ ગઈ. તો હવે કંપનીએ શું કરવું જોઈએ? તો હવે કંપનીએ રજિસ્ટ્રારને એપ્લાય કરવું જોઈએ. શેના માટે એપ્લાય કરવું જોઈએ? શેના માટે એપ્લાય કરવું જોઈએ? રજિસ્ટ્રેશન ઓફ satisfaction of charges. જો એક સિમ્પલ પોઈન્ટ કહી દઉં, જેવી રીતે ચાર્જીસ ક્રિએટ થાય એનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હતું, એવી રીતે ચાર્જીસ સેટિસ્ફાઈડ થઈ જાય એટલે કે પેમેન્ટ થઈ જાય તો એનું રજિસ્ટ્રેશન કરાવવું પણ જરૂરી છે. રીઝન બટ ઓબ્વિયસ છે કે મારે આપણે 10 કરોડની લોન ચૂકવી દીધી, આપણે એનડીએફસી પાસે બીજી વાર લોન લેવા ગયા, ફરીથી બીજી નવી લોન. એનડીએફસી એના નિયમ પ્રમાણે ચેક કર્યું ચાર્જીસ, લિસ્ટ ઓફ ચાર્જીસ ક્રિએટેડ બાય કંપની, અને એમાં હજી ઓલી 10 કરોડ ઓલી લેન્ડ છે વાપીવાળી લેન્ડ, એ હજી પણ શું બોલે છે? ચાર્જીસ ક્રિએટેડ તરીકે. પણ એક્ચ્યુઅલમાં હવે એમાં ચાર્જીસ ક્રિએટેડ નથી. કેમ? કારણ કે પેમેન્ટ થઈ ગયું છે. તો રજિસ્ટ્રારને તો રજિસ્ટ્રારની કોઈ ભૂલ નથી ને. રજિસ્ટ્રાર તો કહેશે ભાઈ તમે મને કીધું જ નથી. તો આ પોઈન્ટ એ જ છે કે આપણે રજિસ્ટ્રારને જઈને કહીશું કે ભાઈ અમારા સેટિસ્ફેક્શન ઓફ ચાર્જનું તમે શું કરો? રજિસ્ટ્રેશન કરી દો. કેટલા દિવસમાં એપ્લિકેશન આપવાની? આ એપ્લિકેશન આપવાની within 30 days of satisfaction of charge. એટલે માની લો આજે આપણે પેમેન્ટ કરી દીધું તો હવે પછીના 30 દિવસમાં આપણે શું કરવાનું? રજિસ્ટ્રારને એપ્લિકેશન આપી દેવાની કે ભાઈ અમારા ચાર્જીસનું સેટિસ્ફેક્શન થઈ ગયું છે, તમે એનું રજિસ્ટ્રેશન કરી દો. રજિસ્ટ્રાર હવે શું કરશે? ખાસ ધ્યાનથી સમજજો. રજિસ્ટ્રાર હવે આની જાણકારી કોને મોકલશે? બોલો કોને મોકલશે? ચાર્જ હોલ્ડર એટલે કે એસબીઆઈ ને મોકલશે. આપણી કંપની હતી એક્સ લિમિટેડ. એક્સ લિમિટેડ કંપનીએ રજિસ્ટ્રારને કીધું
કે ભાઈ 10 કરોડની લોન પે થઈ ગઈ છે, આનું સેટિસ્ફેક્શન ઓફ ચાર્જીસ રજીસ્ટર કરી. રજિસ્ટ્રાર શું કરશે? ચાર્જ હોલ્ડર SBI ને ઇન્ટિમેશન મોકલશે, જાણકારી મોકલશે, અને જો ચાર્જ હોલ્ડર વિધિન 40 days 14 દિવસમાં વિધિન 40 days જો ચાર્જ હોલ્ડર 14 દિવસમાં not show any cause as to why charge is not registered as satisfied. બોલો આ સેન્ટેન્સ નો મીનિંગ શું થાય? આ સેન્ટેન્સ નો મીનિંગ શું થાય? not show any cause એટલે કોઈ કારણ દર્શાવ્યું નહીં. not show એટલે નહીં દર્શાવવું, any cause એટલે કારણ. ચાર્જ હોલ્ડર SBI એ કોઈ કારણ દર્શાવ્યું નહીં. કેવું કારણ ન દર્શાવ્યું? as to why, શા માટે charge is not registered as satisfied. એટલે એને કોઈ એવું રીઝન ન આપ્યું કે ભાઈ આ કારણથી તમે સેટિસ્ફેક્શન નું રજિસ્ટ્રેશન નહીં કરતા. જો આવું કોઈ કારણ નથી આવતું તો હવે શું થશે? તો હવે રજિસ્ટ્રાર શું કરશે? તો હવે રજિસ્ટ્રાર રજિસ્ટર કરશે. શું રજિસ્ટર કરશે? રજિસ્ટર ધ સેટિસ્ફેક્શન ઓફ ચાર્જ. તો રજિસ્ટ્રાર હવે ચાર્જ નું સેટિસ્ફેક્શન થઈ ગયું છે એનું રજિસ્ટ્રેશન કરશે અને આનું ઇન્ટિમેશન મોકલશે, આની જાણકારી મોકલશે. કોને મોકલશે? કંપનીને પણ મોકલશે અને ચાર્જ હોલ્ડરને પણ મોકલશે. બોલો દરેકને અહીંયા સુધીની આખી પ્રોસેસ સમજાય? બોલો યસ ઓર નો? જો કોઈ ચાર્જનું પૂરેપૂરું પેમેન્ટ થઈ ગયું છે એટલે કે સેટિસ્ફેક્શન ઓફ ચાર્જ થઈ ગયું છે તો કંપની રજિસ્ટ્રારને જાણકારી એપ્લિકેશન આપશે. શેના માટે એપ્લિકેશન આપશે? રજિસ્ટ્રેશન ઓફ સેટિસ્ફેક્શન ઓફ ચાર્જ માટે. કેટલા દિવસમાં? વિધિન 30 days. રજિસ્ટ્રાર કોને ઇન્ટિમેશન મોકલશે? ચાર્જ હોલ્ડર. જો ચાર્જ હોલ્ડર 14 દિવસમાં કોઈ કારણ રજૂ નથી કરતો, શેનું કારણ રજૂ નથી કરતો? as to why charge is not registered as satisfied, કે ભાઈ આ ચાર્જને સેટિસ્ફાઈડ તરીકે રજિસ્ટર ન કરવો જોઈએ. અને એનું એક જ રીઝન હોઈ શકે. શું? ભાઈ પેમેન્ટ મળ્યું નથી. એ જ ભાઈ ને SBI ના સિવાય તો ના નહીં પાડી શકે. તો જો SBI કોઈ કારણ નથી આપતી તો રજિસ્ટ્રાર હવે શું કરશે? એનું સેટિસ્ફેક્શન ઓફ ચાર્જ નું રજિસ્ટ્રેશન કરશે અને આનું ઇન્ટિમેશન કોને મોકલશે? કંપની અને ચાર્જ હોલ્ડર. ક્લિયર પોઈન્ટ છે? ત્યારબાદ ખાસ પોઈન્ટને ધ્યાનથી સમજજો. પણ માની લો આવું કોઈ રીઝન દર્શાવે તો પોઈન્ટ નંબર 2 લખું છું. if ચાર્જ હોલ્ડર, બોલો ચાર્જ હોલ્ડર એટલે કોણ? SBI. if charge holder shows any cause, કોઈ કારણ દર્શાવે છે. શેનું કારણ દર્શાવે છે? as to why
charge is not registered as satisfied. કે ભાઈ ચાર્જ હોલ્ડર SBI એ આપણને એવા કારણ દર્શાવ્યા કે ભાઈ ચાર્જ નું રજિસ્ટ્રેશન નું સેટિસ્ફેક્શન ઓફ ચાર્જ નું રજિસ્ટ્રેશન થવું જોઈએ નહીં. તો હવે ROC શું કરશે? તો પછી હવે ROC રજિસ્ટ્રાર શું કરશે? તો હવે ROC રેકોર્ડ ધ રીઝન, આ રીઝન ને રેકોર્ડ કરશે અને આનો ઇન્ટિમેશન જાણકારી આપશે. કોને જાણકારી આપશે? કંપનીને. એટલે કે રજિસ્ટ્રાર એક્સ લિમિટેડ ને જાણકારી આપશે કે ભાઈ આ રીઝન થી અમે તમારા સેટિસ્ફેક્શન ઓફ ચાર્ટ ને રજિસ્ટર કર્યો નથી. ક્લિયર છે? અને પોઈન્ટ નંબર 3, if company fails, if company fails, કંપની શેના માટે ફેલ થઈ? બોલો, શેના માટે ફેલ થઈ? રજિસ્ટ્રેશન ઓફ સેટિસ્ફેક્શન ઓફ ચાર્જ. સેટિસ્ફેક્શન ઓફ ચાર્જ ના રજિસ્ટ્રેશન માં કંપની ફેલ ગઈ. કેટલા દિવસમાં? વિધિન 30 days. આપણે જે જોયું હતું ને કે ભાઈ ચાર્જ ના રજિસ્ટ્રેશન માં કંપની ફેલ જતી હતી, કામમાં ભૂલી જતી હતી. એવી રીતે હવે અહીંયા પણ સેમ થયું કે ખરેખર કંપનીએ શું કરવું જોઈએ? તો ચાર્જીસ પેડ થઈ જાય એટલે તમારે રજિસ્ટ્રારને 30 દિવસમાં એપ્લિકેશન આપવાની હતી, પણ તમે એપ્લિકેશન આપી નહીં. તો હવે શું થશે? તો પછી હવે કંપની અથવા તો ચાર્જ હોલ્ડર, કંપની અથવા તો ચાર્જ હોલ્ડર શું કરી શકે? કંપની અથવા તો ચાર્જ હોલ્ડર હવે એપ્લાય કરશે. કોને એપ્લાય કરશે? રજિસ્ટ્રારને. શેના માટે એપ્લાય કરશે? એપ્લાય કરશે ફોર કન્ડોનેશન ઓફ ડીલે. કે ભાઈ અમારીથી ડીલે થઈ ગયું છે, પ્લીઝ તમે અમને માફ કરી દો. આપણે જોયું હતું ને, કન્ડોનેશન મીન્સ માફી, કે ભાઈ ડીલે થઈ ગયું છે એના માટે માફ કરી દો. અને રજિસ્ટ્રાર શું કરશે? અને રજિસ્ટ્રાર may allow registration within 300 days of satisfaction of charge on payment of prescribed fees. જો તમે પ્રિસ્ક્રાઇબ્ડ ફી ભરી દો છો તો જે દિવસે સેટિસ્ફેક્શન ઓફ ચાર્જ થયું હોય એના 300 દિવસમાં તમને રજિસ્ટ્રેશન કરવાની હજુ પણ પરમિશન મળી શકે છે. ક્લિયર પોઈન્ટ છે? નેક્સ્ટ પોઈન્ટ, સેક્શન 83 શું કહે છે જોઈએ અને સમજીએ.
power of registrar to register satisfaction of charge under section 83. ચાલો ધ્યાનથી સમજો. હેડિંગ પહેલા તો શું કહેવા માંગે છે? પાવર ઓફ રજિસ્ટર ટુ રજિસ્ટર ધ સેટિસ્ફેક્શન ઓફ ચાર્જ. આ પોઈન્ટમાં બેઝિકલી આપણે એવું શીખવાના છીએ. શું શીખવાના છીએ? 82 માં શું શીખ્યા? રજિસ્ટ્રાર સેટિસ્ફેક્શન ઓફ ચાર્જ નું રજિસ્ટ્રેશન ક્યારે કરશે? કંપની એપ્લિકેશન આપે તો, ચાર્જ હોલ્ડર એપ્લિકેશન આપે તો. ઉપર કંપની આપે પણ લેટ થાય તો ચાર્જ હોલ્ડર પણ આપી શકે. ક્લિયર છે? ટૂંકમાં રજિસ્ટ્રાર ડિપેન્ડન્ટ છે. કોના પર ડિપેન્ડન્ટ છે? કંપની એપ્લિકેશન આપે એના પર, ચાર્જ હોલ્ડર એપ્લિકેશન આપે એના પર. 83 રજિસ્ટ્રારને હવે ફ્રીડમ આપે છે. તમને કંપની પાસેથી એપ્લિકેશન મળી નથી, ચાર્જ હોલ્ડર પાસેથી એપ્લિકેશન મળી નથી, પણ રજિસ્ટ્રાર જાતે જ શું કરી દેશે? સેટિસ્ફેક્શન ઓફ ચાર્જ નું રજિસ્ટ્રેશન કરી દેશે. સમજાય છે પોઈન્ટ? હેડિંગ સમજાય? કંપની એપ્લિકેશન નથી આપતી, ચાર્જ હોલ્ડર પણ એપ્લિકેશન નથી આપતું, તો પણ રજિસ્ટ્રારે શું કર્યું? સેટિસ્ફેક્શન ઓફ ચાર્જ નું રજિસ્ટ્રેશન કરી દીધું. તો જો જેને હમણાં છેલ્લી બે વાર એક જ સેન્ટેન્સ બોલ્યો, જેને સમજાયું હોય એના માઇન્ડમાં સૌથી મોટો સવાલ એ થાય, સર એને ખબર કેમ પડે? એ પહેલો પોઈન્ટ જ લખશું. પહેલો પોઈન્ટ, રજિસ્ટ્રાર પોતે શું કરી શકે? રજિસ્ટ્રાર રજિસ્ટર કરી શકે છે સેટિસ્ફેક્શન ઓફ ચાર્જીસ. રજિસ્ટ્રાર પોતે શું કરી શકે? બોલો શું કરી શકે? સેટિસ્ફેક્શન ઓફ ચાર્જીસ નું રજિસ્ટ્રેશન કરી શકે. જો રજિસ્ટ્રાર એ વાતથી સેટિસ્ફાઈડ થઈ જાય છે કે કઈ વાતથી? if he satisfied that debt is paid in full. કે ભાઈ એની પાસે એવી પૂરેપૂરી જાણકારી છે કે ભાઈ ડેટ નું પૂરેપૂરું પેમેન્ટ થઈ ગયું છે. 10 કરોડની ડેટ હતી, 10 કરોડ ચૂકવાઈ ગયા છે. સેકન્ડ પોઈન્ટ, assets is released from charge. આ પોઈન્ટ સમજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઓરલ એક્ઝામ્પલ આપું છું, નહીં સમજે કહેજો, લખીને આપીશ. એક્સ લિમિટેડે કોની પાસેથી લોન લીધી હતી? એસબીઆઈ. કેટલાની લોન લીધી હતી? કઈ લેન્ડ મોર્ગેજ લીધી હતી? વાપીની 10 કરોડની લેન્ડ. એક્સ લિમિટેડને હજી બીજા 20 કરોડની જરૂર છે, હજી 20 કરોડની લોન લેવી છે. પાછા એસબીઆઈ પાસે ગયા 20 કરોડની લોન આપવા. એસબીઆઈ નું તો કામ જ છે લોન આપવું. એને કીધું ઓકે, કઈ પ્રોપર્ટી ગીરવે મૂકશું?
2 છે. અત્યારે કેટલી પ્રોપર્ટી મોર્ગેજ છે? 2. એને SBI ને ઓફર કરી કે તમે અમારી વાપીની લેન્ડને ચાર્જ ફ્રી કરી નાખો. SBI કીધું કે ગાંડો થઈ ગયો છે, લોન બાકી તમે કોઈ ચાર્જ ફ્રી કરી નાખો. એક્સ લિમિટેડે કીધું એમ નહીં, તમને અમે બંને લોનનો થઈ 30 કરોડનો ચાર્જ ક્રિએટ કરી આપીએ મુંબઈ વાળી લેન્ડ પર. વેલ્યુએશન તો તમે જ કરાવ્યું, 40 કરોડનું વેલ્યુએશન આવ્યું, તમે તો સેફ જ છો. SBI ને પણ આમાં કોઈ નુકસાન નથી. પ્રેક્ટિકલી જોવો તો એને તો ખાલી શું જોઈતું હોય, એની લોનની સિક્યોરિટી જોઈતી હોય. તેને શું લોનની સિક્યોરિટી મળી ગઈ? તો હજી ડેબ્ટનું પેમેન્ટ નથી થયું, પણ શું એસેટ્સ રિલીઝ થઈ ગઈ ચાર્જ તરીકે? હા, સમજાય છે ને? તો હવે આ ચાર્જનું તો સેટિસ્ફેક્શન થઈ ગયું માની લેવાનું ને, તો એનું રજિસ્ટ્રેશન રજિસ્ટ્રાર કરી શકે. અથવા તો ત્રીજો પોઈન્ટ, assets ceased to be the assets of company. જે એસેટ્સ પર ચાર્જ ક્રિએટ થયો હતો એ એસેટ્સ હવે કંપનીની એસેટ્સ જ નથી રહી. ઘણીવાર એવું થાય કે વાપીની લેન્ડ વેચીએ તો 25 કરોડ આવે છે. SBI પાસે વાપીની બાજુમાં વલસાડમાં પણ લેન્ડ હતી, તો SBI એક્સ લિમિટેડે SBI ને કન્વિન્સ કર્યો કે અમારી આ એસેટ્સ તમે રિલીઝ કરી દો, વાપી વાળી એસેટ્સ અમે તમને આપીએ છીએ, અને વલસાડ વાળી, અને પછી વાપીની જે લેન્ડ ગીરવે મૂકી હતી એ એસેટ્સ કંપનીએ વેચી દીધી. તો હવે એ એસેટ્સ જ કંપનીની નથી રહી, તેના ઉપર તમે ચાર્જ ક્રિએટ કરેલો રાખી શકો નહીં, કારણ કે આપણી સર્વથી એક જ કન્ડિશન છે, એસેટ્સ ઓર પ્રોપર્ટી ઓફ ધ કંપની. સમજાય છે ને? કંપનીએ એસેટ્સ જ વેચી દીધી. કેમ વેચવા દીધી? SBI પર છોડી દીધી. એ મગજમારીમાં આપણે નથી પડવાનું, બરાબર? એ SBI નો ઇશ્યુ છે. પણ જો વેચી નાખી, કંપનીને એસેટ્સ જ નથી રહી, તો રજિસ્ટ્રાર શું કરી શકે? સેટિસ્ફેક્શન ઓફ ચાર્જ નું રજિસ્ટ્રેશન કરી શકે. અને રજિસ્ટ્રારે શું કરવાનું? આનું ઇન્ટિમેશન આપવાનું. કોને આપવાનું? ટુ ધ અફેક્ટેડ પાર્ટીઝ. SBI એ આની જાણકારી કોને આપી દેવાની? અફેક્ટેડ પાર્ટીઝને આપી દેવાની. અફેક્ટેડ પાર્ટી એટલે બેઝિકલી બે, કંપની અને ચાર્જ હોલ્ડર. ક્લિયર છે? પ્રેક્ટિકલી એ જ થાય, પણ એક્ટમાં લખ્યું છે અફેક્ટેડ પાર્ટી એટલે મેં લખ્યું અફેક્ટેડ પાર્ટી. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. સેક્શન 87 બહુ ઇન્ટરેસ્ટિંગ સેક્શન છે. હવે ઘણી બધી જગ્યા પર તમને પૂછો સેક્શન, અમુક જગ્યા પર આખું હેડિંગ લખે અને અમુક જગ્યા પર ખાલી સેક્શન એમ લખે. તો ઘણીવાર હેડિંગ એવું હોય જે લખીને કંઈ ખ્યાલ આવ્યો હોય નહીં, તો લખીને આપણને કંઈ ખબર પડવાની નથી. તો ત્યાં હું શું કરું? સેક્શન નંબર લખું. એટલે પહેલા પોઈન્ટ વાઇઝ સમજવું, નહીંતર થાય શું? હેડિંગ લખું ત્યાંથી જ એમ કહે સર આ તો હેડિંગ લખું છે, તો અંદરનું ક્યાં સમજાય? યુનિટ પહેલા જ અત્યાર નીચે મૂકી દઈએ, બરાબર? એટલા માટે ઘણી જગ્યા પર એનું રીઝન આ હોય છે કે ઘણી જગ્યા પર એટલા માટે હું હેડિંગ નથી લખતો. જોઈએ સેક્શન 87 શું કહે છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે.
સેક્શન 87 એપ્લાઇઝ એટલે કે લાગુ પડે છે. સેક્શન 87 ક્યારે લાગુ પડે છે? સેક્શન 87 લાગુ પડે છે ક્યારે? Omission of. There is omission of. Omission of એટલે રહી જવું, બાકી રહી ગયું છે. શું બાકી રહી ગયું છે? Omission of. Give intimation for satisfaction of charges to ROC. આપણે જે અહીંયાના પોઈન્ટમાં જોયું ને, સેટિસ્ફેક્શન ઓફ ચાર્જીસ થઈ જાય તો કોને જાણકારી આપવાની હતી? રજિસ્ટ્રારને જાણકારી આપવાની હતી, પણ આ જાણકારી આપવાની રહી ગઈ છે. વિધિન ટાઈમ પ્રિસ્ક્રાઇબ્ડ અંડર સેક્શન 82 પ્રમાણે જે નિયમ હતો કે 30 દિવસમાં કે 300 દિવસમાં તમારે સેટિસ્ફેક્શન ઓફ ચાર્જની જાણકારી રજિસ્ટ્રારને આપવાની, પણ આ જાણકારી અપાઈ નથી. પહેલો પોઈન્ટ ક્લિયર છે. સેકન્ડ પોઈન્ટ ઓમિશન ઓર મિસસ્ટેટમેન્ટ of information filed with ROC. તમે ROC ને જે ઇન્ફોર્મેશન ફાઇલ કરી હતી, ક્યારે ફાઇલ કરી હોય? રજિસ્ટ્રેશન ઓફ ચાર્જીસ વખતે અથવા મોડિફિકેશન ઓફ ચાર્જીસ વખતે. આપણે આગળ એકવાર વાત થઈ હતી, આજે જ ખ્યાલ છે કે ભાઈ ઘણીવાર શું હોય કે ભાઈ 10ની જગ્યાએ 100 કરોડ લખાઈ ગયા, તો આપણે એનું મોડિફિકેશન કરાવ્યું હોય. તો મોડિફિકેશન કરાવતી વખતે અથવા રજિસ્ટ્રેશન કરાવતી વખતે અમુક ઇન્ફોર્મેશન ઓમિશન આપી જ નથી, અથવા તો અમુક ઇન્ફોર્મેશન આપી છે તો મિસ સ્ટેટમેન્ટ, ખોટી ઇન્ફોર્મેશન આપી છે. તો આ બંને કેસમાં સેક્શન 87 એપ્લિકેબલ થશે. ફરી એકવાર સેક્શન 87 ક્યારે એપ્લિકેબલ થાય? ઓમિશન ઓફ ગિવ ઇન્ટિમેશન ઓફ સેટિસ્ફેક્શન ઓફ ચાર્જીસ. કેટલા સમયમાં? વિધિન ટાઈમ પ્રિસ્ક્રાઇબ્ડ અંડર સેક્શન 82 માં જે સમય આપ્યો છે એટલા સમયમાં તમે રજિસ્ટ્રારને સેટિસ્ફેક્શન ઓફ ચાર્જની જાણકારી આપી, અથવા તો તમે જે રજિસ્ટ્રેશન ઓફ ચાર્જની ઇન્ફોર્મેશન ROC ને આપી છે રજિસ્ટ્રારને, એ ઇન્ફોર્મેશનમાં અમુક ઇન્ફોર્મેશન આપવાની ઓમિશન રહી ગઈ છે અથવા મિસ સ્ટેટમેન્ટ, ખોટી ઇન્ફોર્મેશન આપી છે, તો આ બંને કેસમાં શું લાગુ પડશે? સેક્શન 87. ટૂંકમાં સેક્શન 87 શું કહે છે? પહેલા રજિસ્ટ્રેશન વાળી વાત કરી, એમાં તમે કોઈ નથી ઇન્ફોર્મેશન નથી આપી, ખોટી ઇન્ફોર્મેશન આપી છે તો. અને બીજો પોઈન્ટ શું કહે છે? સેટિસ્ફેક્શન ઓફ ચાર્જની જાણકારી નથી આપી. સમજાય છે? તો આ બંને કેસ જ્યારે હોય ત્યારે સેક્શન 87 લાગુ પડે છે. હવે જ્યારે સેક્શન 87 લાગુ પડતો હોય ત્યારે શું થઈ શકે? ત્યારે સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઓર્ડર આપી શકે છે. ત્યારે CG may pass an order. સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઓર્ડર આપી શકે છે. બોલો કોણ ઓર્ડર આપશે? સેન્ટ્રલ ગવર્નમેન્ટ. આ બંને પ્રોબ્લેમનું સોલ્યુશન આપશે સેન્ટ્રલ
પહેલું સોલ્યુશન શું આપશે? સેન્ટ્રલ ગવર્નમેન્ટ પહેલું સોલ્યુશન આપશે extension of time for registration of satisfaction of charge. કે ભાઈ સેટિસ્ફેક્શન ઓફ ચાર્જમાં તમને જે આ ટાઈમ આપ્યો હતો 30 અને 300 દિવસનો, એમાં હજી તમને એક્સટેન્શન આપી છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટ કે વાંધો નહીં, અમે તમને હજી ટાઈમ આપીએ છીએ. ક્લિયર છે? અને extension of time અને order to company to rectify the information file. અને તમે જે આ ભૂલ કરી છે, ઇન્ફોર્મેશન નથી આપી અથવા ઇન્ફોર્મેશન ખોટી આપી છે, તેમાં રેક્ટિફાઈ સુધારા વધારો તમે કરી શકો. ક્લિયર છે? આ બંને ઓર્ડર કોણ આપી શકે? સેન્ટ્રલ ગવર્નમેન્ટ આપી શકે. પણ સેન્ટ્રલ ગવર્નમેન્ટ આ ઓર્ડર ક્યારે આપી શકે? સેકન્ડ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, CG may make such an order. સેન્ટ્રલ ગવર્નમેન્ટ આ ઓર્ડર આપી શકે only if. સેન્ટ્રલ ગવર્નમેન્ટ આ ઓર્ડર ક્યારે આપી શકે? બોલો, સેન્ટ્રલ ગવર્નમેન્ટ આ ઓર્ડર ક્યારે આપી શકે? only if. એટલે નીચેની શરતો પૂરી થતી હોય તો. નીચેની શરતોમાં પહેલી શરત છે application has been filed with ROC, sorry, with CG by company or any person. એક સિમ્પલ લોજિક છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટ શું સપનામાં આવશે કે આવું થયું? સપનામાં નથી જવાનું ને. કંપની જાણ કરશે, કોઈ વ્યક્તિ જાણ કરશે, ચાર્જ હોલ્ડર જાણ કરશે, કોઈ ઇન્ટરેસ્ટેડ પાર્ટી જાણ કરશે સીજી ને, તો એને ખબર પડશે ને કે ભાઈ સેટિસ્ફેક્શન ઓફ ચાર્જની જાણકારી નથી આપી, કે આમાં કંઈ ભૂલ રહી ગઈ છે. તો પહેલો પોઈન્ટ, એપ્લિકેશન હેઝ બીન ફાઇલ્ડ વિથ સીજી બાય કંપની ઓર એની પર્સન. આની જેમ નહીં, ઓવન પોતાની જાતે સીજી કઈ ના કરી શકે. સીજી આ ઓર્ડર ક્યારે આપશે? એને તમે એપ્લિકેશન આપો તો. બીજું, CG is satisfied that સેન્ટ્રલ ગવર્નમેન્ટને એ વાતથી સેટિસ્ફાઈડ થવી જોઈએ કે such omission or misstatement, આ જે ઓમિશન હતું, આ જે ખોટી ઇન્ફોર્મેશન અપાઈ ગઈ હતી, એ એક્સિડેન્ટલ હતું, ઇનએડવર્ટન્ટલી હતું, અથવા તો due to some other sufficient cause. એટલે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટને એવું લાગવું જોઈએ કે આ જે સેટિસ્ફેક્શન ઓફ ચાર્જની જાણકારી આપવાની રહી ગઈ, જે ઇન્ફોર્મેશન નથી આપી અથવા તો ખોટી ઇન્ફોર્મેશન આપી છે, આ એક્સિડેન્ટલ ભૂલમાં થઈ ગયું છે. ઇનએડવર્ટન્સ એટલે ન ટાળી શકાય એવા અમુક કારણ હતા, અને ડ્યુ ટુ સમ અધર સફિશિયન્ટ કોઝ, અને બીજા કોઈ એવા સફિશિયન્ટ રીઝન હતા જેની કારણે આ બંને ઘટના બની છે. ટૂંકમાં કોઈને છેતરવાનો તમારો ઈરાદો હતો. ક્લિયર પોઈન્ટ છે? ત્યારબાદ પેજ નંબર 6.9 ઓપન કરો.
ત્યારબાદ અંડરલાઈન કરો એવરી ઓફિસર હુ ઇઝ ઇન ડિફોલ્ટ. બીજા પોઈન્ટમાં છે જો ખાલી કંપનીને 5 લાખની પેનલ્ટી મળી, ભૂલી જવાની એમની. જે ઓફિસર ઇન ડિફોલ્ટ છે એમને પણ પેનલ્ટી થશે. કેટલી પેનલ્ટી થશે અંડરલાઈન કરો, પેનલ્ટી ઓફ ₹15,000. અને ઇફ એની પર્સન અંડરલાઈન કરો willfully furnish any false information તો એ લાયબલ કહેવાશે અંડર સેક્શન 447. ક્લિયર છે પોઈન્ટ? ચાલો જો ચાર્જીસ બે પ્રકારના હોઈ શકે, પ્લીઝ અહીંયા ધ્યાન. એક હોઈ શકે ફિક્સ ચાર્જ અને એક હોઈ શકે ફ્લોટિંગ ચાર્જ. ફિક્સ ચાર્જ એટલે શું? આપણે જે લેન્ડ વાળું એક્ઝામ્પલ લીધું એ ફિક્સ ચાર્જ છે. ફ્લોટિંગ ચાર્જ એટલે શું? તમે તમારો સ્ટોક ગીરવે મૂક્યો તો એ કયો ચાર્જ કહેવાય? ફિક્સ અને ફ્લોટિંગમાં ફરક શું હોય? ફિક્સમાં જે એસેટ્સ પર ચાર્જ ક્રિએટ થયો હોય એમાં કંપની કોઈ ડીલિંગ ખરીદ વેચાણ કરી શકે નહીં વિધાઉટ પરમિશન ઓફ ચાર્જ હોલ્ડર. શું એક્સ લિમિટેડ વાપીની લેન્ડ એસબીઆઈ પૂછ્યા વગર વેચી શકે નહીં? પણ ફ્લોટિંગ ચાર્જમાં ચાર્જ હોલ્ડરને પૂછ્યા વગર તમે ડીલ કરી શકો. કે સ્ટોક વેચાશે તો લોન ભરાશે ને. સમજાય છે? જો પોઈન્ટ એ છે સેના ઉપર ક્રિએટ થાય છે અંડરલાઈન કરો ક્રિએટેડ ઓન આઇડેન્ટિફિએબલ પ્રોપર્ટી. આઇડેન્ટિફિએબલ એટલે સ્પેસિફિક, ચોક્કસ હોય કે ભાઈ વાપીની લેન્ડ તો વાપીની જ લેન્ડ. કંપની પાસે ભલે બીજી 20 લેન્ડ પડી છે તો બાકીની 19 નહીં, એક જ વાપીની જ લેન્ડ. It is created on underline કરો class of assets. એટલે સ્ટોક તો સ્ટોકમાં એવું ના હોય આ બોક્સ જ છે. ક્લાસ ઓફ એસેટ્સ બધો સ્ટોક આવી ગયો. અંડરલાઈન કરો without obtaining the consent of charge holder. ચાર્જ હોલ્ડર છે ધ્યાન રાખજો SBI. SBI ને પૂછ્યા વગર company cannot deal. અંડરલાઈન કરજો company cannot deal in such assets. તમે આ એસેટ્સમાં ડીલ કરી શકો નહીં. જ્યારે સામેની બાજુ વિધાઉટ ઓબ્ટેનિંગ કન્સેન્ટ ઓફ ચાર્જ હોલ્ડર, ત્યાં પણ ચાર્જ હોલ્ડર છે ત્યાં લખજો એસબીઆઈ ને પૂછ્યા વગર કંપની કેન ડીલ. અંડરલાઈન કરો કંપની કેન ડીલ ઇન સચ એન એસેટ્સ. કંપની શું કરી શકે? આ એસેટ્સમાં ડીલ કરી શકે. પછી ફિક્સ ચાર્જ જનરલી શેના પર ક્રિએટ થાય છે? ફિક્સ એસેટ્સ પર. તો અંડરલાઈન કરો ક્રિએટેડ ઓન ફિક્સ એસેટ્સ જેમ કે લેન્ડ, બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીનરી. જ્યારે સામે અંડરલાઈન કરો જનરલી ક્રિએટેડ ઓન સચ એસેટ્સ એઝ આર ઓલવેઝ સર્ક્યુલેટિંગ. સર્ક્યુલેટિંગ એટલે બદલાતું રહે. સાદી ભાષામાં તો કરંટ એસેટ્સ જેમ કે સ્ટોક, ડેટર્સ, એટીસી. ક્રિસ્ટલાઇઝેશન ઓફ ફ્લોટિંગ ચાર્જ. ક્રિસ્ટલાઇઝેશન એટલે બંધ થઈ જવું, પૂરું થઈ જવું. ફ્લોટિંગ ચાર્જ ક્યારે બંધ થઈ જાય? પ્લીઝ અહીંયા ધ્યાન. ફ્લોટિંગ ચાર્જની સૌથી મોટી ખાસિયત શું? ફ્લોટિંગ ચાર્જની સૌથી મોટી ખાસિયત શું? કંપની એમાં ડીલ કરી શકે ચાર્જ હોલ્ડરને પૂછ્યા વગર. આ સૌથી મોટી ખાસિયત ને. હવે એસબીઆઈ ને ખબર પડી કંપની બંધ થવાની છે, બોલો સ્ટોક પાસે આવીને બેસી જશે ને, અડવા પણ નહીં દે. અડતા નહીં હોય. સમજાય? તો પહેલા જે ફ્લોટિંગ ચાર્જ હતો એ હવે ફિક્સ થઈ ગયો. ક્યારે? જ્યારે કંપની બંધ થવાની હોય ત્યારે. તો આ ફ્લોટિંગ ચાર્જ ક્રિસ્ટલાઇઝ થઈ ગયો કહેવાય. ક્રિસ્ટલાઇઝ એટલે બંધ થવો. બરાબર છે? તો જો નીચે આપ્યા છે પોઈન્ટ. કંપની ઇઝ ઓર્ડર્ડ ટુ બી વાઉન્ડ અપ. જ્યારે કંપની બંધ થવાનો ઓર્ડર થાય એટલે ફ્લોટિંગ ચાર્જ શું બની જાય? ફિક્સ ચાર્જ. કંપની સીઝ ટુ કેરી ઓન બિઝનેસ. ખરેખર ઉપરનો પોઈન્ટ છે. કંપની બિઝનેસ બંધ કરી દે એટલે એસબીઆઈ બીક લાગે એટલે એસબીઆઈ આવીને શું કરે? સ્ટોક પાસે એટલે આપણો ફ્લોટિંગ ચાર્જ શું બની ગયો? ફિક્સ. રિસીવર ઓર મેનેજર ઇઝ અપોઇન્ટેડ. ત્યારે પણ એવું થાય ને, રિસીવર કે મેનેજર ત્યાં આવીને બેસી જશે, ઓય બેટા ચલો આ બાજુ સાઈડ કે પર હાથની અડકતા. અથવા તો કંપની મેક્સ ડિફોલ્ટ ઇન પેમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઓર રીપેમેન્ટ ઓફ પ્રિન્સિપલ.
અથવા તો કંપની પેમેન્ટ બરાબર નથી કરતી તો ત્યારે પણ ચાર્જ હોલ્ડર આવીને શું કરશે, આપણે સ્ટોક ઉપર બેસી જશે, એટલે કે આપણો ફ્લોટિંગ ચાર્જ શું બની જશે, ફિક્સ ચાર્જ બની જશે. ક્લિયર છે?